ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને બધા? ધોરણ 12 વિષય ગણિત ના ઓનલાઈન વિડિયો લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. છેલ્લે આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર વિડિયો લેક્ચર નંબર 5 માં સ્વાધ્યાય 2.2 ના 1 થી 8 દાખલાઓ પૂર્ણ કર્યા હતા અને તેની અનુરૂપ ઉદાહરણ 3 નો આપણે અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે સ્વાધ્યાય 2.2 માં આગળ જઈએ. એક્ઝામ્પલ નંબર 9 5 થી તે 10 દાખલાને લઈને એવી હતી કે નીચેના દાખલાઓને સરળ સાદા સ્વરૂપમાં ફેરવો. એમાંનો નવમો દાખલો છે કે tan ઇન્વર્સ x ના છેદમાં વર્ગમૂળની અંદર a વર્ગ ઓછા x સ્ક્વેર. તો શરતો હું આપેલી છે મોડ ઓફ x લેસ ધેન a. તો એ ગણવાનો આપણે પ્રયત્ન કરીએ. એને આપણે ધારવું પડશે આપણે કે ધારો કે x બરાબર a sin θ, x બરાબર a sin θ અને કે અહીંયા આગળ a સ્ક્વેર ઓછા x સ્ક્વેર છે. આપણે કે a અહીંથી a વર્ગ દૂર થાય એવો પ્રયત્ન કરવો પડે. તો a વર્ગ દૂર કરવો એટલે આપણે શું ધારવું પડે? x બરાબર a sin θ. હવે આના ઉપરથી લખું તો x a ઇક્વલ ટુ શું થશે? sin θ થાય. ધેરફોર θ ઇક્વલ ટુ શું થઈ જશે? કે sin ઇન્વર્સ x ના છેદમાં a. ત્યાં θ ક્યાં આવેલો હશે? કે θ બિલોંગ્સ ટુ sin ઇન્વર્સ નો વિસ્તાર શું થાય? કે સૌનું અંતરાલ -π/2 થી +π/2 થાય. તો θ બરાબર sin ઇન્વર્સ x ના છેદમાં a. હવે આપણે જે રકમ આપેલી છે લઈ લઈએ. તો હવે tan ઇન્વર્સ x ના છેદમાં વર્ગમૂળની અંદર a વર્ગ ઓછા x વર્ગ એની બરાબર લખવાનો પ્રયત્ન કરીએ. તો tan ઇન્વર્સ x ના છેદમાં a વર્ગ ઓછા x વર્ગ. x બરાબર આપણે શું ધારેલું છે? કે tan ઇન્વર્સ x બરાબર a sin θ ના છેદમાં વર્ગમૂળની અંદર a વર્ગ ઓછા a વર્ગ sin વર્ગ θ. a વર્ગ ઓછા a વર્ગ sin વર્ગ θ. હવે જો અહીંથી આપણે a સ્ક્વેર કોમન નીકળશે. વર્ગમૂળની બહાર આવે તો શું થઈ જશે? a થઈ જશે. તો tan ઇન્વર્સ ઓફ a sin θ ના છેદમાં શું આવી જશે? a કાઉન્ટમાં વર્ગમૂળની અંદર sin સ્ક્વેર θ 1 ઓછા sin સ્ક્વેર θ. જો અહીંથી a સ્ક્વેર કોમન નીકળે, અહીંથી a સ્ક્વેર કોમન નીકળે, વર્ગમૂળની બહાર આવે તો શું થઈ જશે? a થઈ જશે. તો વર્ગમૂળની અંદર હવે શું વધ્યું? 1 ઓછા sin સ્ક્વેર θ. 11મા ધોરણમાં આપણે ભણી ગયા છીએ દ્વિતીય સમ 1 ઓછા sin સ્ક્વેર θ હોય શું થાય? કે cos θ a sin θ. અહીંથી એ જતા રહેશે. તો sin θ ના છેદમાં શું આવશે? વર્ગમૂળની અંદર cos વર્ગ θ. તો લખી શકીએ આપણે. હવે cos સ્ક્વેર θ નું વર્ગમૂળ તો tan ઇન્વર્સ ઓફ sin θ ના છેદમાં cos θ. અને બરાબર લખવું હોય આપણે તો tan ઇન્વર્સ ઓફ tan θ ઇક્વલ ટુ શું થશે? θ. શરત શું છે? θ ક્યાં આવેલા હોવા જોઈએ? એટલે કે tan ઇન્વર્સ ના વિસ્તારમાં એટલે કે વિરુદ્ધ અંતરાલ -π/2 થી +π/2 ની વચ્ચે θ આવેલો હોવો જોઈએ. હવે શરત ચકાસીએ. અહીં mod x લેસ ધેન b આપેલું છે આપણને. હવે mod x લેસ ધેન b અહીંથી માનાંક દૂર કરવો હોય તો સામેની કિંમત કેવી થશે? કે પ્લસ ઓર માઈનસ. એનો અર્થ શું થાય? કે x છે કે -a અને +a ની વચ્ચે આવેલો છે. સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો? આપણે માનાંક દૂર કરવું હોય તો સામેની કિંમત છે કેવી થાય? પ્લસ ઓર માઈનસ. કે પ્લસ a થઈ શકે અને બીજી કિંમત કઈ થઈ શકે? એની માઈનસ a. x કે ક્યાં આવેલો હશે? કે -a અને +a ની વચ્ચે આવેલો હશે. x ક્યાં આવેલો હશે? કે -a અને +a ની વચ્ચે. x બરાબર શું છે આપણી પાસે? a sin θ. તો -a લેસ ધેન a sin θ ઇઝ લેસ ધેન a. હવે એ આપણે દૂર કરી નાખીએ. અહીંથી એ જાય છે, અહીંથી એ ત્રણેયમાંથી એ કોમન નીકળે એટલે ઉડી જાય છે. તો વચ્ચે શું આપણી પાસે? -1 લેસ ધેન sin θ ઇઝ લેસ ધેન +1. -1 લેસ ધેન sin θ ઇઝ લેસ ધેન 1. હવે sin ની કિંમત 1 ક્યારે થાય છે? કે sin π/2 હોય ત્યારે. sin ની કિંમત 1 ક્યારે થાય? કે sin π/2 હોય ત્યારે. sin of -π/2 લેસ ધેન sin θ લેસ ધેન sin π/2. હવે ગાણિતિક રીતે આપણે sin વિધિ દૂર કરીએ ત્રણે પદોમાંથી. પછી હું તમારી પાસે -π/2 લેસ ધેન θ લેસ ધેન +π/2 ઇમ્પ્લાય θ બિલોંગ્સ ટુ વિરુદ્ધ અંતરાલ -π/2 +π/2. આ શરત છે આપણી પાસે કે θ છે ક્યાં આવેલું છે? વિરુદ્ધ અંતરાલ -π/2 π/2.
તો જે છે એ tan ઇન્વર્સનો વિસ્તાર છે. વિરુદ્ધના -π વિરુદ્ધ +π એટલે tan ઇન્વર્સનો વિસ્તાર છે. તો અહીંયા આગળ આપણે tan ઇન્વર્સ ઓફ tan θ ઇક્વલ ટુ શું લખી શકો તમે θ લખી શકો. શરતો છે એ તમને ટેક્સ્ટ બુકમાં આપી નથી પણ તમારે આગળ વિકલન અને 12 પછીના જે કોલેજ લાઈફમાં તમારે એન્જિનિયરિંગ કરો કે બીએસસી કરો તો ત્યાં આગળ પ્રતિવિધિનો જ્યારે ઉપયોગ આવે ત્યારે શરતો ચકાસવી જરૂરી હોય છે. એટલે ત્યારથી જ આપણે શીખી લઈએ કે ટેક્સ્ટ બુકમાં નથી આપેલું તમે કદાચ એક્ઝામની અંદર ઉલ્લેખ ના કરો તો ચાલશે પણ તમારા માટે મહત્વનું છે કારણ કે શરત વગર આપણે દાખલો ગણી શકીએ નહીં પ્રતિવિધિ. અને સેમ દાખલાઓ તમારે હજી 12મા ધોરણમાં વિકલનની અંદર પણ આવશે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક્ઝામ્પલ નંબર 10 કરવાનો પ્રયત્ન કરીએ. વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક્ઝામ્પલ નંબર 10 ગણવાનો પ્રયત્ન કરીએ. tan ઇન્વર્સ ઓફ આપણને આપેલું શું છે કે 3a² x - x3 - 3ax² a greater than 0. x છે ક્યાં આવેલો છે કે -a/√3 ના છેદમાં વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક્ઝામ્પલ નંબર 10 ગણવાનો પ્રયત્ન કરીએ. tan ઇન્વર્સ ઓફ 3a² x - x3 ના છેદમાં a ઘન - 3ax² a greater than 0. x છે એ માઈનસ a ના છેદમાં √3 અને પ્લસ a ના છેદમાં √3 ની વચ્ચે આવેલો છે. અને આપણે આ સિમ્પલ સ્વરૂપ એટલે સાદા સ્વરૂપમાં ફેરવવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. તો આપણે x બરાબર a tan θ લઈએ ધારી અને x બરાબર a tan θ લઈએ આપણે તો tan θ ઇક્વલ ટુ શું થઈ જશે કે x ના છેદમાં a બરાબર tan θ θ ઇક્વલ ટુ tan ઇન્વર્સ x બાય અહીંયા આગળ કૌંસની અંદર આ tan 3θ નું સૂત્ર બનશે. તો tan ઇન્વર્સ ઓફ tan 3θ ઇક્વલ ટુ શું થાય 3θ થાય. તો હવે θ ઇક્વલ ટુ લખો તો તમે શું લખી શકો કે tan ઇન્વર્સ x ના છેદમાં a જ્યાં θ બિલોંગ્સ ટુ શું હશે કે વિરુદ્ધ અંતરાલ -π/2 થી +π/2. હવે લખી લખાવ હવે tan ઇન્વર્સ ઓફ 3a² x - x3 એના છેદમાં a ઘન - 3ax² બરાબર tan ઇન્વર્સ ઓફ હવે આપણે x ની કિંમત x બરાબર શું છે તમારી પાસે a tan θ તો અહીંયા શું થઈ જશે 3a ઘન tan θ અહીંયા આગળ x ઘન એટલે a ઘન tan ઘન θ કારણ કે x નો ઘન છે એનો ઘન થશે અને tan θ નો ઘન થશે. a ઘન tan ક્યુબ θ તો tan ઘન θ છેદમાં a ઘન ઓછા 3ax² છે. હવે x બરાબર શું લઈએ આપણે a tan θ બંને પદ નો વર્ગ એટલે આનો વર્ગ શું થાય a વર્ગ આનો વર્ગ શું થશે tan² θ એક તો એ ઓલરેડી છે એટલે શું આવશે 3a ઘન tan² θ. હવે તમે જોઈ શકો છો કે અંશમાંથી a ઘન કોમન નીકળે અને છેદમાંથી a ઘન કોમન નીકળે બંને જતા રહેશે. અંશ અને છેદમાંથી જો અહીંથી a ઘન બંને જતા રહેશે તો વચ્ચે હું tan ઇન્વર્સ ઓફ 3 tan θ ઓછા tan ઘન θ એના છેદમાં 1 ઓછા 3 tan² θ. હવે 3 tan θ ઓછા tan ઘન θ છેદમાં 1 ઓછા 3 tan² θ. વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા આગળ ધોરણ 11 ના tan 3θ નું સૂત્ર યાદ આવવું જોઈએ. હમણાં આપણે sin 3θ છેલ્લા લેક્ચરની અંદર cos 3θ sin 2θ એમ અલગ અલગ સૂત્રોનો આપણે ઉપયોગ કર્યો. એટલે ધોરણ 11 ચેપ્ટર નંબર 3 ના જે સરવાળા બાદબાકી અને ગુણિત ઉપગુણિતના સૂત્ર હતા એ બહુ મહત્વના છે કારણ કે એનો ઉપયોગ તમારે ત્રિકોણમિતિય પ્રતિવિધયમાં થશે, વિકલનની અંદર થશે અને સંકલન છે, આગળ વિકલ સમીકરણ છે. તો હજી અમુક વિદ્યાર્થીઓને કદાચ એ તૈયાર ન કર્યા હોય તો હવે પછીના લેક્ચરની અંદર જ્યારે આપણે મળીએ ત્યારે તમને એ સૂત્ર છે એ તૈયાર હોવા જોઈએ કારણ કે એનો ઉપયોગ ગમે ત્યારે આવશે. મેં તમને ધોરણ 11માં પણ વાત કરી હતી કે ત્રિકોણમિતિના જે સૂત્ર છે એ તમે જ્યાં સુધી ગણિત સાથે ભણશો આગળ 12મું હોય, કોલેજ હોય, એન્જિનિયરિંગ હોય એનો ઉપયોગ તમારે અવારનવાર આવશે. એટલે ખાસ હજી તૈયાર ન થયા હોય તો પણ તૈયાર કરી નાખો. તો 3 tan θ ઓછા tan ઘન θ છેદમાં 1 ઓછા 3 tan² θ ઇક્વલ ટુ શું થશે કે tan ઇન્વર્સ ઓફ tan 3θ tan ઇન્વર્સ ઓફ tan 3θ ઇક્વલ ટુ શું થઈ જશે 3θ. θ ઇક્વલ ટુ શું છે તમારી પાસે
tan inverse x by શું થઈ જશે જવાબ તમારો 3 inverse x by e અહીંયા આગળ જરૂરી શું છે કે કન્ડિશન એ છે કે tan inverse of tan 3 theta તો 3 theta છે tan inverse ના વિસ્તારમાં આવેલા હોવા જોઈએ એના માટે આપણે શરત ચકાસી અહીં માઈનસ એના છેદમાં વર્ગમૂળમાં 3 લેસ ધેન x લેસ ધેન એના છેદમાં વર્ગમૂળમાં 3 ઇમ્પ્લાય હવે x છે એ ક્યાં આવેલું x બરાબર શું તમારી પાસે a tan theta માઈનસ એના છેદમાં √3 લેસ ધેન a tan theta is less than એના છેદમાં √3 એ જતા રહેશે વચ્ચે હું તમારી પાસે માઈનસ એના છેદમાં √3 લેસ ધેન tan theta is less than શું આવશે તમારી પાસે કે 1/√3 હવે tan ની કિંમત 1/√3 ક્યારે થશે કે tan π/6 હોય ત્યારે તો tan શું થશે -π/6 is less than tan theta is less than tan π/6 અને બરાબર ગાંઠ રીતે tan વિધેય દૂર વચ્ચે હું તમારી પાસે -π/6 is less than theta is less than π/6 આપણે કોની જરૂર છે અહીંયા આગળ 3 થીટા છે tan ના વિસ્તારમાં આવેલા છે તો બતાવવાનું છે તો સમીકરણને 3 વડે ગુણી નાખો તો -π/2 less than 3 theta is less than plus π/2 implies 3 theta is belongs to reduction that -π/2 plus π/2 કે જે tan inverse નો વિસ્તાર છે તો આ શરત છે એ મહત્વની છે કદાચ તમને ટેક્સ્ટ બુકમાં નથી આવેલી પણ આપણે અહીંયા આગળ તૈયાર કરવાની છે એટલે તમે કે આપણે અહીંયા આગળ જે ચકાસીએ છીએ તો ત્યાં આગળ કન્ડિશનનું પાલન ફરજિયાત થવું જોઈએ હવે આપણે એક્ઝામ્પલ નંબર 11 ગણવાનો પ્રયત્ન કરીએ 11 થી જે 15 દાખલાઓ છે એમાં આપણે કિંમતો મેળવવાની છે એમાં સૌથી પહેલા આપણે 11 માં દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા આગળ આપણે રકમ કંઈક આવી આપે છે tan inverse of 2 cos of 2 sin inverse 1/2 તો અહીંયા આગળ અંદરના પદથી આપણે ગણતરી શરૂ કરવાની બહુ સરળ છે કે પહેલા તો આપણે sin inverse 1/2 છે તો sin inverse 1/2 ક્યારે થશે કે sin π/6 હોય ત્યારે સ્ટેપ બાય સ્ટેપ પહેલા આ પદની ગણતરી થશે પછી આ પદની થશે એનો જે જવાબ આવે છેલ્લા પદ આવે થશે એટલે બહુ સરળ છે પણ સૌથી છેલ્લા પદની અંદરનું પદ હોય કાઉન્સ સુધી નાના કાઉન્સનું પદ હોય ત્યાંથી આપણે ગણતરી સ્ટાર્ટ કરવાની એટલે 2 cos of 2 sin inverse sin inverse 1/2 ક્યારે થાય કે sin π/6 હોય ત્યારે તો sin 30 હોય ત્યારે તો આપણે કહી શકીએ બરાબર tan inverse of 2 cos of હવે sin inverse of sin π/6 ઇક્વલ ટુ શું થશે π/6 ત્યાં આગળ આપણે આ π/6 છે એ sin inverse ના વિસ્તારમાં આવેલા હોવા જોઈએ આવેલા છે તો હું લખી શકું તો એની બરાબર કે 2 into sin inverse of sin π/6 ઇક્વલ ટુ શું થઈ જશે π/6 બરાબર tan inverse of બે જતા રહેશે વધે કે 2 cos π/3 હવે cos π/3 એટલે cos sin ની કિંમત શું થાય cos sin ની કિંમત બરાબર તાકે કે 1/2 cos sin ની કિંમત કેટલા થાય કે 1/2 2 જતા રહેશે તો વધુ હું તમારી પાસે કે tan inverse 1 હવે tan ની કિંમત 1 ક્યારે થાય કે tan inverse of tan π/4 tan π/4 હોય તો tan ની કિંમત 1 થાય તો tan inverse of tan π/4 કુલ શું થશે π/4 ત્યાં તો π/4 છે tan inverse ના વિસ્તારમાં આવેલા હોવા જોઈએ તો એ વિરુદ્ધ અંતર -π/2 અને +π/2 ની વચ્ચે આવેલા છે કુલ શું થશે π/4 તો આ ટાઈપના દાખલાઓ MCQ ગુજરાત બોર્ડ અને ગુજકેટ ની અંદર ખાસ પૂછાતા હોય છે અને બહુ સરળ છે કે તમને એક સ્ટેપ આવડી ગયું તો બાકીના સ્મૂથલી તમારે એક પછી એક સ્ટેપ આગળ તમે ગણી શકો અને બહુ MCQ માં પૂછાય છે આ ટાઈપના અને આ ચેપ્ટરમાંથી આપણે કુલ 6 માર્કનું ચેપ્ટર છે બોર્ડની વાત કરીએ તો એમાંથી 4 MCQ પૂછાશે અને 1-2 માર્કનો પ્રશ્ન પૂછાય એટલે MCQ ની દ્રષ્ટિએ આ ચેપ્ટર છે બહુ મહત્વનું છે હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 12 એની પણ કિંમત મેળવવાની છે cot of tan inverse a tan inverse a cot inverse a તો tan inverse a cot inverse a એટલે આપણને કાંઈક કોટની સંખ્યાના સૂત્ર યાદ આવવા જોઈએ આપણે જોઈએ તો ત્રણ સૂત્ર આવા સૂત્ર આવે sin inverse x cos inverse x ઇક્વલ ટુ શું થાય π/2 બીજું સૂત્ર કયું આવ્યું હતું કે tan inverse x cot inverse x ઇક્વલ ટુ શું થાય π/2
ત્રીજું સૂત્ર એટલે કે sec inverse x વત્તા cosec inverse x ઇક્વલ ટુ શું થાય પાઈ બાય 2. અહીંયા આગળ tan inverse a વત્તા cot inverse x ઇક્વલ ટુ શું થઈ જશે પાઈ બાય 2. તો cot પાઈ બાય 2. તો cot પાઈ બાય 2 ની કિંમત શું થશે કે 0. આ ટાઈપના દાખલાઓ અથવા એમસીક્યુ માં ખાસ પૂછાતા હોય છે. હવે આંતર સંબંધના સૂત્ર આવે કે જે ત્રિકોણમિતિ પ્રતિવિધિઓ sin ઇન્વર્સ છે, tan ઇન્વર્સ છે અને sin cos અને tan ઇન્વર્સ એના આંતર સંબંધના સૂત્ર છે. 2 tan ઇન્વર્સ x = હું લખી શકો તમે sin ઇન્વર્સ 2x ના છેદમાં 1 + x². 2 tan ઇન્વર્સ x = sin ઇન્વર્સ 2x ના છેદમાં 1 + x². ઈ જ રીતે 2 tan ઇન્વર્સ x = શું થાય cos ઇન્વર્સ 1 - x² ના છેદમાં 1 + x². શરત શું છે x > ≤ 0. 2 tan ઇન્વર્સ હવે આપણે sin cos માં સૂત્ર છે 2 tan ઇન્વર્સ નું. હવે કેમ આવશે tan ઇન્વર્સ માં? એ તો સરળ છે કે sin ઇન્વર્સ છેદમાં cos ઇન્વર્સ એટલે શું જતું રહેશે તમારે 1 + x + 1 + x² જતા રહે. વધે હું તમારે 2x ના છેદમાં 1 - x². જ્યાં x છે -1 અને +1 ની વચ્ચે આવેલા હશે. આ ત્રણ સૂત્ર યાદ રાખવાના છે આંતર સંબંધના. અને સિવાયના જે આંતર સંબંધના સૂત્ર આવે છે કે જે આપણે નવી ટેક્સ્ટબુકમાં નથી આપ્યા હું તમને આગળના દાખલા ગણાવતી વખતે લખાવીશ. તો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક્ઝામ્પલ નંબર 13 ગણવાનો પ્રયત્ન કરીએ. રકમ શું છે tan of 1/2 sin inverse 2x ના છેદમાં 1 + x² વત્તા cos inverse 1 - y² ના છેદમાં 1 + y². જ્યાં xy <1 mod x <1 છે, y > 0 છે. ત્રણ કન્ડિશનો આપેલી છે. તો હમણાં આપણે sin inverse cos inverse અને tan inverse વિધેય માટે આંતર સંબંધના સૂત્ર લખ્યા હતા. એનો જ ઉપયોગ કરશું આપણે. sin inverse 2x ના છેદમાં 1 + x² ઇક્વલ ટુ હું લખી શકું કે tan inverse x. ઈ જ રીતે cos inverse of 1 - y² ના છેદમાં 1 + y² તો હું લખી શકું ત્યાં 2 tan inverse y. અહીંયા હું લખી શકું 2 tan inverse x. એ આંતર સંબંધના સૂત્રનો ઉપયોગ કરીએ આપણે. બરાબર tan of 1/2 અહીંયા આગળ શું આવશે કે 2 tan inverse x વત્તા 2 tan inverse y. અહીંથી 1/2 ની અંદર કોણ આવું તો શું થઈ જશે કે tan of tan inverse x વત્તા tan inverse y. હવે અહીંયા tan inverse x વત્તા tan inverse y આવ્યું એટલે કે સરવાળા બાદબાકીના સૂત્રનો ઉપયોગ થઈ શકે. આપણે સરવાળાના સૂત્ર જોયું છે છેલ્લા લેક્ચરમાં કે સરવાળા બાદબાકીના સૂત્ર જોઈએ તો tan inverse x વત્તા tan inverse y કુલ સૂત્ર શું થાય કે tan inverse of x + y છેદમાં 1 - x ક્યારે કે xy <1 હોય ત્યારે. આની બરાબર હું લખી શકો તમે tan inverse of x + y છેદમાં 1 - xy ક્યારે xy છે કેવા હોવા જોઈએ કે <1 પણ કન્ડિશન આપેલી છે. હવે tan of tan inverse x ઇક્વલ ટુ શું થઈ જશે કે x + y છેદમાં 1 - xy. આવો બધાનો જવાબ આવશે. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 14. MCQ ની દૃષ્ટિએ બહુ મહત્વનો છે. આ ટાઈપનો પ્રશ્ન છે MCQ પછી ગુજકેટમાં અવારનવાર પૂછાય છે, ગુજરાત બોર્ડમાં પૂછાય છે. MCQ ની અંદર આવા પ્રશ્ન છે ખાસ પૂછાય છે. તો જોઈએ sin inverse 1/5 વત્તા cos inverse x = 1. તો x ની કિંમત મેળવો. આપણે x ની કિંમત મેળવવાની સામે કાંઈક 1 આપેલું છે. અહીંયા એટલે લખીએ આપણે રકમ આપેલી sin inverse 1/5 વત્તા cos inverse x = શું છે તમારી પાસે 1. હવે અહીંયા આગળ sin વિધિ આપેલું છે તો સામે 1 આપેલું છે. sin ની કિંમત 1 ક્યારે થાય કે sin π/2 હોય ત્યારે. તો sin inverse 1/5 વત્તા cos inverse x = શું થશે કે sin π/2. તો અહીંયા આગળ sin of વિધેય છે, અહીંયા આગળ sin π/2 છે. બંને બાજુથી ગાણિતિક રીતે sin દૂર કરતા ઘણા ઉડાડતા હોય છે, ખરેખર ઉડે નહીં. ગાણિતિક રીતે sin વિધેય દૂર થાય બંને. અહીંયા આગળ sin of છે, અહીંયા આગળ sin π/2 છે. તો વચ્ચે હું તમારી પાસે કે sin inverse 1/5 વત્તા cos inverse x = π/2. હવે તમે જુઓ તો આ કોટી સૂત્રનો ઉપયોગ થઈ શકે. sin inverse x વત્તા cos inverse x = π/2. તમે જો સૂત્ર લખ્યું છે sin inverse x વત્તા cos inverse x = π/2. ક્યારે થશે કે બંને x ના કેવા હોવા જોઈએ સરખા હોવા જોઈએ કે sin inverse x વત્તા cos inverse x = π/2. એના માટે બંને x સરખા હોવા જોઈએ. અહીંયા આગળ x બરાબર કેટલા છે, અહીંયા x છે, અહીંયા આગળ x બરાબર કેટલા છે 1/5.
તો આપણે લખીએ હવે કોટી સૂત્ર પરથી હું લખી શકું કે sin ઇન્વર્સ x વત્તા cos ઇન્વર્સ x ઇક્વલ ટુ શું થાય pi/2 બંનેને સરખાવો સૂત્ર શું થઈ જશે તમારી પાસે x બરાબર 1/5 કે જો x બરાબર 1/5 હોય તો x બરાબર કેટલા હોય એની આગળ 1/5 હોય તો sin ઇન્વર્સ 1/5 વત્તા cos ઇન્વર્સ 1/5 ઇક્વલ ટુ શું થઈ જશે તમારી પાસે pi/2 થઈ જાય એટલે બંને x કેવા હોવા જોઈએ સરખા તો sin ઇન્વર્સ 1/5 વત્તા cos ઇન્વર્સ x ઇક્વલ ટુ pi/2 ક્યારે થાય તો કે 1/5 ઇક્વલ ટુ x હોય ત્યારે તો x ઇક્વલ ટુ 1/5 હોય ત્યારે આ ટાઈપના આ ટાઈપના પ્રશ્ન છે એમસીક્યુમાં ખાસ પૂછાતા હોય છે એટલે ખાસ તૈયાર કરો tan ઇન્વર્સ ઓફ x - 1 છેદમાં x - 2 વત્તા tan ઇન્વર્સ x + 1 છેદમાં x + 2 ઇક્વલ ટુ pi/2 તો x ની કિંમત અહીં આપણે મેળવવાની છે તો સૌથી પહેલા તો અહીંયા આગળ આપણે જે રકમ આપેલી છે એની અહીં tan ઇન્વર્સ ઓફ x - 1 છેદમાં x - 2 વત્તા tan ઇન્વર્સ ઓફ x + 1 છેદમાં x + 2 આપેલું છે ઇક્વલ ટુ છે તમારી પાસે pi/4 તો અહીંયા આગળ tan ઇન્વર્સ x વત્તા tan ઇન્વર્સ y નું સૂત્ર વાપરીએ આ તમારો x આ તમારો શું થાય y સરવાળાનું સૂત્ર વાપરીએ આપણે તો અંશમાં શું આવશે સરવાળો x - 1 છેદમાં x - 2 વત્તા x + 1 છેદમાં x + 2 છેદમાં શું આવશે કે 1 ઓછા બંને પદનો ગુણાકાર ઇક્વલ ટુ pi/4 તો tan ઇન્વર્સ ઓફ વિસ્તરણ કરવું પડશે આ બંનેનો ગુણાકાર તો શું થશે x - 1 x + 2 વત્તા શું થશે x + 1 જે કૌંસમાં શું આવશે x - 2 હવે જો આનો છેદ આવશે અને આનો આપણે લસા લઈશું એનો છેદ આવશે છેદના છેદ બંને જતા રહેશે એટલે આપણે છેદ લખતા નથી હવે તમે જોશો અહીંયા x - 2 x + 2 તફાવતનું સૂત્ર લાગુ પડશે બંને પદો ગુણાકારમાંથી એવું થઈ જશે x² - 4 એનો લસા લઈએ x² - 4 ઓછા અહીંયા શું આવી જશે અહીંયા આગળ તફાવતનું સૂત્ર x - 1 x + 1 તો x નો વર્ગ ઓછા 1 નો વર્ગ ઇક્વલ ટુ શું છે તમારી પાસે pi/4 હવે અહીંયા વિસ્તરણ કરવું પડશે કાંઈક આપણે તો tan ઇન્વર્સ ઓફ x * x એટલે શું થશે x² વત્તા 2x ઓછા x ઓછા 2 એ જ રીતે અહીંયા આગળ વિસ્તરણ કરીએ આપણે તો x² ઓછા 2x વત્તા x ઓછા 2 છેદમાં x નો વર્ગ ઓછા 4 ઓછા x² બાય માઈનસ એટલે માઈનસ શું થશે પ્લસ ઇક્વલ ટુ pi/4 હવે જોઈએ અહીંયા 2x પ્લસ અને 4 4 બધું જતા રહેશે એટલે હજુ તમારી પાસે કે tan ઇન્વર્સ ઓફ x² વત્તા x એટલે શું થશે 2x નો સ્ક્વેર -3 -2 એટલા થાય -4 છેદમાં x² જતા રહેશે એટલે વચ્ચે હું 1 માંથી -4 જાય એટલા વધે કે -3 ઇક્વલ ટુ pi/4 ઇક્વલ ટુ શું છે તમારી પાસે pi/4 હવે અહીંથી હજી બે કોમન અહીંથી આપણે tan ઇન્વર્સ દૂર કરવું તો સામે મારે શું થઈ જશે 10 માં તમને દાખલા તરીકે આવું બધાયું હોય કે tan ઇન્વર્સ x ઇક્વલ ટુ થીટા કીધું તો આપણે x ઇક્વલ ટુ શું લખી શકો તમે tan થીટા આપણે ઉલટું લઈએ છીએ એમાં ધારતા હતા આપણે 1 થી 10 દાખલા x બરાબર tan થીટા થીટા ઇક્વલ ટુ શું થાય tan ઇન્વર્સ x તો tan ઇન્વર્સ x ઇક્વલ ટુ થીટા આપેલું x બરાબર તમે શું લખી શકો tan થીટા લખી શકો અહીંયા આગળ tan ઇન્વર્સ x ઇક્વલ ટુ શું છે થીટા તો x બરાબર શું થઈ જશે tan થીટા therefore શું લખી શકો તમે કે 2x નો વર્ગ ઓછા 4 છેદમાં -3 ઇક્વલ ટુ શું થઈ જશે tan pi/4 સમજાવો નો સમજાવો tan ઇન્વર્સ x ઇક્વલ ટુ થીટા x બરાબર શું થાય વિદ્યાર્થી મિત્રો કે tan થીટા અહીંયા સાઈન q આ તમારો x છે આ તમારો થીટા છે અહીંયા tan ઇન્વર્સ x બરાબર શું આવશે x બરાબર tan થીટા એટલે tan pi/4 tan pi/4 ની વેલ્યુ આપણને ખબર છે શું થશે એટલે 2x નો વર્ગ ઓછા 4 છેદમાં -3 બરાબર 1 માઈનસ તમે સામે ગુણાવી દો તો 2x²
-4 ઇક્વલ ટુ 3 -4 ની સામે લઈ જાઓ તો 2x² ઇક્વલ ટુ શું થઈ જશે? છેદમાં -3 છે, સોરી -3 અહીં લખશું તો હવે શું થઈ જશે? -4 ની સામે લઈ લો, -3 + 4 therefore 2x² ઇક્વલ ટુ શું થઈ જશે? 1 therefore x² ઇક્વલ ટુ શું થાય? 1/2 therefore x ઇક્વલ ટુ ±1/√2. તો આ તમારી કિંમત મળી x ની. તમને કાંઈક બે બધો સરવાળામાં આપેલા હતા ઇક્વલ ટુ π/4 તો x ની કિંમત મેળવો તો x બરાબર કેટલા મળશે? ±1/√2. આ ટાઈપના દાખલાઓનો પરીક્ષામાં અવારનવાર પૂછાતા હોય છે અને બહુ સરળ છે. પછી આમાં તમારે આગળ ઉકેલ મેળવવાના દાખલાઓ આવશે. જ્યારે પ્રક્રિયામાં શું થાય ત્યાં અગર અહીંયા સુધી તો ગણતરી આપણે કરવાની જોઈએ. ધારો ગણતરી કઈ હોય કે તમારે x ની કિંમત અહીંયા આગળ મૂકવાની. જો x ની કિંમત અહીંયા આગળ મૂકો અને tan ઇન્વર્સ x + tan ઇન્વર્સ y ઇક્વલ ટુ જો π/4 મળતું હોય તો x બરાબર 1/√2 છે આપેલ સમીકરણનો ઉકેલ છે. જો બંને સરખા ન મળતા હોય x બરાબર 1/√2 છે આપેલ સમીકરણનો ઉકેલ નથી. એ ટાઈપના દાખલાઓ આપણે પ્રક્રિયામાં આવશે ત્યારે વધુ આપણે એનો અભ્યાસ કરશું. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 18 tan of જો 16મો અને 17મો દાખલો આગળ આપણે બીજા લેક્ચરની અંદર ભણી ગયા છીએ એ ટાઈપના દાખલો જે આવ્યો છે 16મો 17મો પછી આગળ 19 20 અને 21 19 20 અને 21 એ બધા દાખલાઓ આપણે છેલ્લે વિડિયો લેક્ચર નંબર 2 ની અંદર આપણે અભ્યાસ કરી ગયા છીએ. એટલે હવે 2.2 નો છેલ્લો દાખલો 18 નંબરનો દાખલો આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. sin ઇન્વર્સ 3/5 વત્તા cot ઇન્વર્સ 3/2 અને કિંમત મેળવવાની છે. તો અહીંયા આગળ આપણે sin ઇન્વર્સ 3/5 છે એને મારે 10 માં કન્વર્ટ કરવું છે. sin ઇન્વર્સ 3/5 છે એને મારે કેમાં કન્વર્ટ કરવું છે? 10. તો ડાયરેક્ટલી તમે કરી શકો. ડાયરેક્ટલી કઈ રીતે તમારે દાખલા તરીકે તમારે જોઈ લેવાનું કે sin ઇન્વર્સ 3/5 છે એનો મીન કે sin એટલે શું થાય કે સામેની બાજુ છેદમાં કરવાનું. જો પ્રતિવિધિ છે પણ આપણે યાદ કઈ રીતે રાખવાનું કે sin ના સંદર્ભમાં યાદ રાખવાનું. સામેની બાજુ છેદમાં કરવાનું. સાબાકુલ અહીંયા આગળ કોઈ ખૂણો હોય થીટા તો સામેની બાજુ 3 3/5 પાછળની બાજુ કેટલી થાય 4 તો આના આધારે મારે અને મારે 10 માં ફેરવવું તો હું કઈ રીતે લખી શકું કે tan ઇન્વર્સ સામેની બાજુ છેદમાં પાછળની બાજુ એટલે શું થશે 3/4 વત્તા હવે આની માટે 10 માં ફેરવવું છે પછી ક્યાંક હું સરવાળા બાદબાકી સૂત્રનો ઉપયોગ કરી શકું તો cot ઇન્વર્સ x બરાબર લખવું તો શું થાય tan ઇન્વર્સ 1/x s નું સૂત્ર વાપરો તો tan ઇન્વર્સ શું થઈ જશે આપણી પાસે કે 2/3. તો જ્યારે આપણને sin ઇન્વર્સ હોય cos ઇન્વર્સ હોય એને તમારે tan ઇન્વર્સ માં કન્વર્ટ કરવું હોય તો તમારે આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરીને સરળતાથી તમે કરી શકો. તમને પ્રશ્ન એવો થશે કે અહીંયા આગળ આપણે જે આ સૂત્ર ભેના હતા એમાં તો આપણે ત્રિકોણમિતિ વિધેય માટે ભેના હતા. અહીંયા આગળ વાત કેની આવે છે કે પ્રતિવિધેયની આવે છે. તો એ તમને સમજાવી દઉં કઈ રીતે sin ઇન્વર્સ 3/5 tan ઇન્વર્સ 3/4 થાય. એની લાંબી રીત છે પણ આપણે આ ટૂંકી રીતનો ઉપયોગ કરવાનો છે. કઈ રીતે કે sin ઇન્વર્સ 3/5 θ ધારી લઈએ. sin ઇન્વર્સ 3/5 θ તો 3/5 શું થશે કે tan sin θ. હવે તમને આઈડિયા આવશે. સામેની બાજુ 3 અહીંયા કોઈ ખૂણો હોય આ કાટખૂણો તમારો 3 4 તમારે tan θ બરાબર લખવું તો હું લખી શકું કે 3/4 tan θ therefore θ શું થશે tan ઇન્વર્સ 3/4. સમજાવો કે sin ઇન્વર્સ 3/5 θ ધારી છેલ્લે તમે θ હું મેળવી શકો tan ઇન્વર્સ 3/4. હવે ડાયરેક્ટલી મેળવવું છે. આગળ જતા પણ આપણે આનો ઉપયોગ કરશું કે એમસીક્યુમાં પૂછે તો સમય વધારે બગડવો જોઈએ નહીં. લેખિતમાં પૂછે તો પણ તમે આ રીતે લખી શકો. ધારીને કરવાની કોઈ જરૂર નથી. ક્યારે ધારીને કરવાનું કે જ્યારે કોઈ કિંમતો અનનોન હોય તમારી પાસે કે 1/2 અને 5/9 હોય જેવી કિંમતો અનનોન કિંમતો હોય ત્યારે તમે ધારીને કરો તો વાંધો નહીં. પણ જ્યારે જાણીતી કિંમતો હોય અહીંયા 3 અને 5 ની વાત છે તો 3 4 5 ની પેર હોય પછી કાંક 8 15 17 ની પેર હોય છે કાંક એ રીતે અલગ અલગ 12 13 અને 5 ની પેર હોય તો એ પેર હોય એટલે ડાયરેક્ટ આપણે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરીને આપણે કિંમત લખી નાખવાની. હવે અહીંયા આગળ સરવાળાનું સૂત્ર આવશે x ને y x બરાબર કેટલા છે 3/4 y બરાબર કેટલા છે 2/3 xy કેટલા થશે 3/4 વત્તા 2/3 બેનો ગુણાકાર કરો કેટલા થશે 1/2 થશે. is less than 1 પહેલા સૂત્રનો ઉપયોગ કરી શકો તમે સરવાળા માટે તો tan ઇન્વર્સ ઓફ શું થઈ જશે કે અંશમાં સરવાળો છેદમાં શું થશે બાદબાકી
1 ઓછા xy હમણાં જ આપણે સૂત્ર વાપર્યું હતું અને પહેલાના દાખલામાં અહીં 1/2 કામ કારણ કે આ બેનો ગુણાકાર શું મળે છે 1/2 મળે છે. x ને y નો ગુણાકાર કેટલો મળે છે x ને y નો ગુણાકાર એટલે 1/2 તો tan ઓફ 3 તેરી 9 4 ગુણ્યા તો tan ઇન્વર્સ ઓફ 9 વત્તા 8 છેદમાં કેટલા થશે અહીંયા આગળ 12 એના છેદમાં 1/2 એકના છેદમાં 2 બે ગયા છેદ ગુણ્યા 12 હવે જો હું તમારી પાસે છેલ્લે અહીંયા લખું સાઈડમાં tan ઓફ tan ઇન્વર્સ ઓફ 8 ને 9 કેટલા થાય 17 ના છેદમાં કેટલા વધશે આ 6 હવે tan ઓફ tan ઇન્વર્સ x ઇક્વલ ટુ શું થાય x જ થાય તો 17/6 તો આ ટાઈપના પ્રશ્ન પણ MCQ માં ખાસ પૂછાય છે એમાં ઘણી ગુજકેટની વાત કરીએ કે ગુજરાત બોર્ડની વાત કરીએ કે JEE વાત કરીએ આ ટાઈપના MCQ માં ખાસ પૂછાતા હોય છે. MCQ નંબર 19 18મો દાખલો હતો 19 20 અને 21 જે ત્રણ MCQ છે એ આપણે આગળના વિડિયો લેક્ચરમાં ભણી ગયા છીએ સમજાણું. અહીંયા આગળ સ્વાધ્યાય 2.2 આપણે કમ્પ્લીટ કરીએ છીએ કે બધા દાખલાઓ આપણે અહીંયા આગળ પૂર્ણ કર્યા છે.